નમસ્કાર મિત્રો, હું છું કેવલ પોકિયા અને આપ જોઈ રહ્યા છો મર્મની વાતો. મિત્રો, આગળના એપિસોડમાં આપણે જોયું કે અમેરિકાએ ભારત પર કઈ રીતે આર્થિક દબાણ ઉભા કર્યા અને એના જવાબ ભારતે કઈ રીતે આપ્યા. પરંતુ હવે આપણે એ જાણીશું કે ભારત એવું શું કરવા જઈ રહ્યું છે જેના લીધે અમેરિકાની સુપર પાવરની સત્તા જોખમમાં મુકાઈ રહી છે. મિત્રો, ભારતે વિશ્વના અન્ય મજબૂત દેશો સાથે મળીને એક ધરીનું નિર્માણ કર્યું છે જેનું નામ છે બ્રિક્સ. આપણને પ્રશ્ન થશે કે આ બ્રિક્સ શું છે? મિત્રો, વર્ષ 2009માં બ્રાઝિલ, રશિયા, ચાઇના, ભારત અને સાઉથ આફ્રિકાએ મળીને એક સંગઠન બનાવ્યું જેનું નામ આપ્યું બ્રિક્સ. આ બ્રિક્સનો મુખ્ય ઉદ્દેશ્ય હતો એકબીજા દેશો વચ્ચે વ્યાપારિક સંબંધોને વધારે સરળ બનાવવા. આજે વિશ્વ જ્યારે ટ્રમ્પની ટેરિફ નીતિઓથી પરેશાન થઈ ચૂક્યું છે ત્યારે નાના નાના દેશો માટે આ બ્રિક્સ એક આશાનું કિરણ બન્યું છે અને આના પરિણામે જ ટ્રમ્પને ઠંડીમાં પણ પરસેવો વળે છે. કારણ કે આ સંગઠનની મજબૂતીનું પરિણામ છે ડી-ડોલરાઇઝેશન. હવે આ ડી-ડોલરાઇઝેશન શું છે? મિત્રો, અમેરિકા માત્ર એક જ પ્રમુખ કારણથી વિશ્વની મહાસત્તા બની શક્યો છે જેનું નામ છે ડોલર. એક સમયે વિશ્વના તમામ દેશો એકબીજા સાથે સોના દ્વારા વ્યાપાર કરતા. ત્યારે સોનું હેરફેર માટે બહુ મુશ્કેલ ભર્યું હતું કારણ કે વજનમાં ભારે હતું અને સાથે ચોરાઈ અથવા લૂંટાઈ જવાનું સંકટ રહેતું. એ માટે અમેરિકાએ આ વેપારને સરળતાથી કરવા માટે દુનિયાને આપ્યા ટ્રેઝરરી બોન્ડ. આ બોન્ડ હતો અમેરિકાની એક ગેરંટી, પણ એક કાગળના સ્વરૂપમાં હતો. એટલે હેરફેરમાં સરળ, જોખમ ઓછું અને વજન નહિવત. આના દ્વારા વૈશ્વિક વેપારમાં સરળતા આવી અને ધીમે ધીમે સોનાનું સ્થાન આ ડોલરે લીધું. વિશ્વના તમામ દેશોએ ડોલર ખરીદવા માટે પોતાનું સોનું અમેરિકા પાસે મૂક્યું અને વિશ્વમાં તમામ જગ્યાએ ડોલરમાં ટ્રેડ શરૂ થયો. હવે આ ડોલરની સંપૂર્ણપણે લગામ અમેરિકાના હાથમાં હતી અને અમેરિકા આ ડોલરના નિયંત્રણ દ્વારા કોઈ પણ દેશને આર્થિક રીતે પાયમાલ કરવા માટે સમર્થ હતો. ઈરાન, ઇરાક, લિબિયા અને સિરિયા જેવા દેશોને અમેરિકાએ આ જ રીતે પાયમાલ કર્યા હતા. આજે પણ આપણે સૌ જોઈ રહ્યા છીએ કે ટ્રમ્પ પોતાની ડોલરની શક્તિથી વિશ્વના અન્ય દેશોને કેટલું આર્થિક નુકસાન પહોંચાડી રહ્યો છે. આવું ભવિષ્યમાં ભારત સાથે ના બને એ માટે ભારતે છેલ્લા 10 વર્ષથી પોતાના મિત્ર દેશો સાથે લોકલ કરન્સીમાં વેપાર કરવાનું શરૂ કર્યું છે. અધૂરામાં પૂરું બ્રિક્સના દેશોએ સાથે મળીને ડોલર સામે એક નવો વિકલ્પ શોધ્યો છે જેનું નામ છે બ્રિક્સ કરન્સી. અમેરિકા માટે આજે સૌથી મોટી ચિંતા એ છે કે વિશ્વના દરેક દેશો જો બ્રિક્સ કરન્સીમાં વેપાર કરવાનું શરૂ કરશે તો ધીમે ધીમે ડોલરનું પ્રભુત્વ ખતમ થઈ જશે અને એની સાથે જ ખતમ થઈ જશે અમેરિકાની સુપર પાવરની સત્તા. મિત્રો, ભારતે કોઈની કઠપુતળી બનીને રહેવું જોઈએ કે પોતાના ભવિષ્ય માટે મજબૂતીથી તૈયાર થવું જોઈએ? વિચાર કરજો.